સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાના વિજયનગરમાં ડબલ ડેકર ગરનાળું જોવા મળ્યું છે। લીમડા ગામમાં ડબલ ડેકર ગરનાળું જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે તેવું લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। તો લાખો રૂપિયાનું કોન્ટ્રાક્ટરોએ ગરનાળું બનાવ્યું છે। ગરનાળાની ડિઝાઇનને લઈને વિવાદ સર્જાયો છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। બાંધકામ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે। તો આ સાથે જ અંતરિયાળ વિસ્તારમાં ડબલ ડેકર ગરનાળું જોઈ અને લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। તો ગુજરાતમાં ક્યાંય પણ આવા બાંધકામની પરમિશન ન મળે તે રીતનું ગરનાળું બનાવવામાં આવ્યું છે। લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટરે ગરનાળું બનાવ્યું, જેમાં ગરનાળાની ડિઝાઇન જોઈને વિવાદ થયો છે। લીમડા ગામમાં ડબલ ડેકર ગરનાળું જોઈ અને લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। તો પાણી પહોંચી શકે તેમ નથી તેવા વિસ્તારોમાં ગરનાળા બનાવવામાં આવ્યા છે। તો આ સાથે સાબરકાંઠામાં બાંધકામ વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તેવા દ્રશ્યો સીધા સામે આવ્યા છે। તો ગુજરાતમાં ક્યાંય પણ બાંધકામની પરમિશન ન મળે તે રીતનું આ ગરનાળું તૈયાર કરવામાં આવ્યું છે। લાખો રૂપિયા નાખવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરે આ ગરનાળું તૈયાર કર્યું, પરંતુ ગરનાળાની જે ડિઝાઇન છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિવાદ થઈ રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ગુજરાતમાં ક્યાંય પણ આવું બાંધકામ નથી અને સાબરકાંઠાના લીમડા ગામની આ ઘટના ડબલ ડેકર ગરનાળું જોવા મળી રહ્યું છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર નવી એક ડિઝાઇન ગરનાળાની જોવા મળી છે। ડબલ ડેકરનું ગરનાળું છે તે અંતરિયાળ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે। વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં છે તે ડબલ ડેકર ગરનાળું જોઈને લોકો છે તે આશ્ચર્યમાં મુકાણા છે। સ્થાનિકો સહિત રાહદારીઓ જે વાહન ચાલકો પસાર થાય છે તે લોકો પણ આ ડબલ ડેકર ગરનાળાને જોઈને ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય થઈ રહ્યા છે। ગુજરાતમાં ક્યાંય પણ આ બાંધકામની પરમિશન ન મળી હોય તે પ્રકારનું ડબલ ડેકરનું ગરનાળું અહીંયા વિજયનગર તાલુકાની અંદર જોવા મળી રહ્યું છે। અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસના નામે લઈ લાખો રૂપિયામાં સરકારની તિજોરીને નુકસાન થતું હોવાનું આ એક ઉદાહરણ જોવા મળ્યું છે। ડબલ ડેકર ગરનાળાને લઈ હાલ વિવાદ પણ સર્જાયો છે। જ્યાં પાણી નથી પહોંચી શક્યું ત્યાં પાણીના નિકાલ માટે આ ડબલ ડેકર ગરનાળું છે તે બનાવવામાં આવ્યું છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળી સરકારની ગ્રાન્ટોનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। જોકે લાખો રૂપિયાનું ગરનાળું બનાવવા બાદ પણ કોન્ટ્રાક્ટરે તેમજ તેની એન્જિનિયરે ડિઝાઇન કયા પ્રકારની બનાવી છે તે આજ દિન સુધી આજે સ્થાનિકો વાહન ચાલકો સમજી નથી શક્યા। હાલ તો આ ડબલ ડેકરનું ગરનાળું છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો આ ગરનાળાને જોઈને આશ્ચર્યમાં મુકાણા છે। જી સ્મિતા, હજી આ કોન્ટ્રાક્ટર દ્વારા જે ગરનાળું તૈયાર કરવામાં આવ્યું છે, હાલ આ અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે કોઈ કોન્ટ્રાક્ટરની અટકાયત કે પૂછપરછ કરવામાં આવી છે કે કેમ? જી સ્મિતા, ખાસ કરીને જે આ ગરનાળું છે ગરનાળાને લઈને તાજેતરમાં જ રાજ્ય સરકારે બાંધકામ અધિકારીને ફરજ પરથી નિવૃત્ત કર્યા છે। સાબરકાંઠા જિલ્લામાંથી બાંધકામ જે અધિકારી છે તેઓને ફરજ પરથી નિવૃત્ત કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય શરૂ થયો છે। પરંતુ હાલના સમયે આ ડબલ ડેકરનું ગરનાળું છે તેને લઈ સ્થાનિકો પણ એક જ રજૂઆત કરી રહ્યા છે કે એન્જિનિયર સામે જે તે તંત્ર સામે પગલાં ભરવા જોઈએ, જેથી કરીને સરકારી તિજોરીને જે નુકસાન થાય છે તે અટકી શકે। જી સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ લીમડા ગામમાં ડબલ ડેકર ગરનાળું જોઈ અને લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। ગરનાળાની ડિઝાઇનને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ પણ સર્જાઈ રહ્યો છે। બાંધકામ અધિકારીને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે।